કડી વિધાનસભા પેટા ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓમાં કાર્યકર્તાઓ તેમજ નેતાઓ જોતરાઈ ગયા છે। જ્યારે કોંગ્રેસ દ્વારા બુધવારે કડી છત્રાલ હાઈવે ઉપર આવેલ સિલ્વર પર્લ હોટલમાં ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। કોંગ્રેસની ટિકિટ લેવા અનેક ટિકિટ વાંચકો ઉપસ્થિત રહ્યા હતા। કડી છત્રાલ રોડ ઉપર હોટલ પર્લ્સમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। કડી વિધાનસભા બેઠક SC/ST અનામત બેઠક છે ત્યારે કોંગ્રેસ દ્વારા પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા, પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમારનું નામ ચર્ચામાં છે। કોંગ્રેસ કોના પર પસંદગીની મોહર ઉતારે છે તે જોવું રહ્યું। કડી વિધાનસભાની અંદર જ્યારે બાય ઇલેક્શન આવ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે 5 પ્રભારીઓ સહિત આજે એ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। 7 થી 8 જેટલા ઉમેદવારોની સેન્સ લેવામાં આવી છે અને એમના ઠેકેદારોની પણ સેન્સ લેવામાં આવી છે। એટલે ટૂંક જ સમયની અંદર ખૂબ સારા ઉમેદવારોની નિમણૂક કરી અને ટૂંક સમયની અંદર એના ફોર્મ પણ ભરવામાં આવશે અને આવનારા દિવસોની અંદર કડીના જે પ્રાણ પ્રશ્નો છે એ ચાહે થોર્ડ રોડનો અંડરપાસ હોય, એપીએમસીના પ્રશ્નો હોય, ટ્રાફિકના પ્રશ્નો હોય કે ચાહે નાના વ્યક્તિને પડતી અગવડતા, આ તમામ પ્રશ્નોને વાચા આપી અને કોંગ્રેસ પાર્ટી જ્યારે લડવા આવી રહી છે ચોક્કસ મને વિશ્વાસ છે કે ખૂબ જંગી મતોથી આ સીટ અમે જીતવાના છીએ અને ખૂબ સારા ઉમેદવાર આપીશું કે જે પ્રજાની સેવા કરી શકે, પ્રજાની વચ્ચે જે અડધી રાત્રે ઊભા રહી શકે અને સુખ દુઃખમાં સહભાગી થાય। અને જે ભ્રષ્ટાચાર થયો છે કડીની અંદર, જ્યાં લોકોના ખેતરો સુધી રોડ બનાવ્યા છે, લોકોને જે એક ગામથી બીજા ગામ જવાના રોડ નથી બનતા પણ પોતાના ખેતરમાં જવાના રસ્તા બની ગયા છે। એટલે ક્યાંક ને ક્યાંક મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। આરોગ્યની સુવિધાની અંદર પણ કડી પાછળ છે। આપણે જાણીએ છીએ મુજબ કે શૈક્ષણિક અહીંયા વ્યવસ્થા છે પણ રહેવા માટે અથવા ટ્રાવેલિંગ માટે જે પૂરતી વ્યવસ્થા નથી। રેલવેની વાત કરીએ તો રેલવે મારુતિની અંદર રેલવે બહુ ઊંચાઈ જાય છે પણ માતાજીના દર્શન કરવા માટે કે મારુતિની અંદર નોકરી કરવા માટે થઈને જે નોકરિયાત લોકોને જવું છે એના માટે હજુ રેલવે ચાલુ નથી થઈ। હમણાં સુધી એ ફાટકનો પણ ખૂબ મોટો પ્રશ્ન હતો કે ત્યાંથી બાઇકો નતા નીકળી શકતા। આ બધા પ્રશ્નોને અમે ઉજાગર કરી અને આવનારા દિવસોની અંદર કડીના 121 ગામની અંદર પ્રચારની અંદર જવાના છે। મેં કહ્યું 8 જેટલા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા થઈ ચૂકી છે, બીજા ઉમેદવારો હજી બાકી છે પણ ચોક્કસ જે પણ ઉમેદવાર આવશે એ સારા ઉમેદવાર આવશે અને ચોક્કસ આ સીટ અમે ચોક્કસપણે જીતવાના। આજે કડી ખાતે આગામી વિધાનસભાનું જે બાય ઇલેક્શન યોજાવાનું છે એના ઉમેદવારની પસંદગી માટે અમારા 5 પ્રભારીઓની નિમણૂક કરેલી છે। એની અંદર MP ગેનીબેન ઠાકોર, હું, મારા પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ, કેશુદીનભાઈ અને દિનેશભાઈ પરમાર, આજે અમે કડી ખાતે જે 7 ઉમેદવારો હતા એ 7 ઉમેદવારો જે ચૂંટણી લડવા માંગે છે એ ઉમેદવારોને અને એમની સાથે એમના ટેકેદારોને સાંભળ્યા છે। હજુ સાંભળવાની પ્રક્રિયા ચાલુ છે। જે પ્રમાણે અમને સૂચના આપવામાં આવી જે પ્રમાણે 7 ઉમેદવારોમાંથી 3 ઉમેદવારોની પેનલ બનાવી અને અમે PCCમાં આપવાના છે। ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે। પરંતુ મોટાભાગના કાર્યકરોનું કહેવું છે કે જે પણ ઉમેદવાર આવશે અમે ઉમેદવારની સાથે રહી અને કડીની સીટ ઉપર કોંગ્રેસ વિજય બને માટેના તમામ પ્રયાસો કરીશું। જે પણ સંગઠનની અંદર અથવા કડીના પાર્ટીની અંદર ઉમેદવારોની અંદર કદાચ કોઈ મતભેદ હશે એ પણ અમે અમારા પ્રમુખશ્રીને ધ્યાને દોરી અને મતભેદ દૂર કરવાના પ્રયાસ કરીશું। અત્યાર સુધી કેટલા લોકોએ સેન્સ આપી છે અને કયા મુદ્દાઓ પર ચૂંટણી લડવા જઈ રહ્યા છે? અમારો અત્યારનો મુદ્દો માત્ર ને માત્ર ઉમેદવારની પસંદગીનો છે। એટલે અત્યાર સુધી 7 ઉમેદવારોએ અમને એમના બાયોડેટા આપ્યા છે અને 70 થી વધુ લોકોએ સેન્સ આપી। કયા મુદ્દા પર ચૂંટણી લડવા? ચૂંટણીનો મુદ્દો કોંગ્રેસ પાર્ટી જે એજન્ડા નક્કી કરશે, પરંતુ હાલ જે રીતે ગુજરાતની અંદર જુદી જુદી પરિસ્થિતિ પેદા થઈ છે, ખેડૂતોનો પ્રશ્ન હોય, યુવાનોના બેકારીનો પ્રશ્ન હોય, શિક્ષણનો ખાનગીકરણનો પ્રશ્ન હોય અને કડીની અંદર જે રીતે ગુંડાગીરી અને નગરપાલિકાની અંદર જે પ્રશ્નો છે, આજુબાજુના ખેડૂતોના જે પ્રશ્નો છે, આ તમામ પ્રશ્નોને લઈ અને
એક વ્યવસ્થિત આયોજન પૂર્વક અમે ચૂંટણી લડીશું.